વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ જોઈ હતું. ખૂબ તમે ભણી ચૂક્યા છો, એની ટેસ્ટ પણ તમે એક વખત આપી દીધી છે. પરંતુ આવતીકાલે યુનિટ ટેસ્ટ જે આપણે ગુજરાત રાજ્યમાં લેવાની છે, તો એક વખતે તમને ફરીથી બધી જ રીતોનું રિવિઝન કરાવી દઈએ કે આ ચેપ્ટરની અંદર કેટલી રીતો છે. મુખ્યત્વે આપણે બે રીતો એ વખતે નહોતી ચર્ચા કરી. એમાંની એક છે, એક તો યુક્લિડની ભાગ પ્રમેય અને બીજું P/Q. આમ આ 9માં આવી ગયેલી છે અને 10માની છે. આની આપણે ચર્ચા કરી દીધી. તો રિવિઝન ની અંદર આપણે ટોપિક લઈ લઈશું. તો પહેલું છે યુક્લિડની ભાગ પ્રમેય. તો આપણે મિત્રો 9મા ધોરણની અંદર એક સૂત્ર આવતું હતું, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. અને આપણે સાંકેતિક ભાષામાં લખીએ તો ભાજ્ય બરાબર a ધારીએ, ભાજકને b ધારીએ, ભાગફળને q ધારીએ અને શેષને a ધારીએ, તો સૂત્ર થયું a બરાબર p ગુણ્યા q એટલે bq પ્લસ a. જેમાં શેષનો નિયમ છે એનું સૂત્ર 0 લેસ ધેન ઇક્વલ ટુ a લેસ ધેન b. એટલે કે શેષ શું હોય? 0 હોઈ શકે, 0 થી મોટી હોય અને ભાજક થી નાની. તો આ જે સૂત્ર બન્યું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ સૂત્રને a બરાબર bq પ્લસ આ સૂત્રને યુક્લિડનું ભાગ પ્રવિધિનું સૂત્ર કહે છે. શું કહેવાય એને? યુક્લિડનું ભાગ પ્રવિધિનું સૂત્ર. કયું સૂત્ર છે? a બરાબર bq પ્લસ આ. શરત શું કે શેષ શું હોય કે 0 લેસ ધેન ઇક્વલ ટુ a લેસ ધેન b. એનો મતલબ શેષ શૂન્ય હોય, શૂન્યથી મોટી હોય અથવા ભાજકથી નાની હોય. a બરાબર bq પ્લસ r ને યુક્લિડનું ભાગ પ્રવિધિનું સૂત્ર કહે છે. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગુસા શોધવાનો. ગુસા અલગ રીતે પણ શોધાય, આપણે જે શીખ્યા હતા અવિભાજ્ય અવયવની રીતે બી. પણ અહીંયા શું સૂચના લખી છે? યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા. એટલે મતલબ a બરાબર bq પ્લસ r ના સૂત્ર દ્વારા શોધવાનું છે. તો પહેલી રકમ છે 135 અને 225. આનો ગુસા શોધવાનો છે. કઈ પદ્ધતિ દ્વારા? યુક્લિડની ભાગ પ્રવિધિના સૂત્ર દ્વારા. હવે આપણે જાણીએ યુક્લિડનું ભાગ પ્રવિધિના સૂત્ર શું છે? a બરાબર bq પ્લસ r. હવે આમાં મોટી સંખ્યા કઈ છે? તો કે 225. એ કોનાથી મોટી છે? 135. તો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાની. તો 225 અહીંયા સાઈડમાં ચેક કરો. 225 શાના વડે ભાગવાનું? 135. જો ભાગ ચલો તો 135 એકુ 135. 135 દૂર કરીએ તો કેટલા થઈ જાય? વધી જાય એનાથી સંખ્યા. તો 135 એકુ 135. 225 માંથી 135 બાદ કરો તો કેટલા વધશે? 90. તો આને હવે અહીંયા લખવાનું. આ શું કહેવાય? ભાજ્ય. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો 225 બરાબર શું લખાય? 135 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી વધી? 90. ફરીથી જોઈ લો. ભાગાકાર ક્યાં સુધી કરવાનો? આનાથી નાની સંખ્યા હોય ને પછી આગળ ભાગાકાર કરવાનો નહીં. તો 135 135 કરે 90 વધે. 90 કેવા છે? 135 થી નાના. તો આગળ કરવાનું નહીં. હવે આને લખવાનું કઈ રીતે? અભાજ્ય કહેવાય. અભાજક કહેવાય. આ ભાગફળ. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હવે ફરીથી મારો ભાજક બદલાઈ જશે. હવે કોને લેવાનું? 135. એને શાના વડે ભાગવાનું? શેષ 90 વડે. 135 ને 90 વડે ભાગો તો 90 ગુણ્યા 1 તો 90. 90 ગુણ્યા 2 180 વધી જાય. તો 90 એકુ 90 કેટલા વધશે? 45. હવે 45 નાની સંખ્યા આગળ ભાગવાનું નહીં. ફરીથી ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. 135 બરાબર 90 ગુણ્યા 1 વત્તા શેષ કેટલી વધી? 45. ફરીથી પાછું. હવે ભાજક બદલાઈ ગયો. શું થઈ ગયો? 90. શાના વડે ભાગવાના? 45 વડે. હવે 90 ને 45 વડે ભાગવાના. તો 45 દૂર 90 શેષ શું થઈ ગઈ? 0. તો 45 ગુણ્યા 2 વત્તા 0. તો જ્યારે 0 આવે એટલે કે આ શેષ થઈ ગઈ. શેષ બરાબર 0. તો એ વખતે જે ભાજક વધે એને શું કહેવાય? ગુસા. તો શું ભાજક વધ્યો? 45. એનો મતલબ આ બે સંખ્યાઓ 135 225 નો ગુસા શું મળે કહેવાય? 45. કેમ કે હવે ભાગાકાર થવાનો નથી. શેષ 0 થઈ ગઈ. ભાગાકાર પૂરો થઈ ગયો. તો જે છેલ્લે વધે ભાજક એ 45 એ શું થઈ જશે? ગુસા કહેવાશે.
તો આ રીતે ગુસા શોધવાનો છે. કઈ રીતે કરી આ યુક્લિડની ભાગ પ્રમેય. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું. ક્યાં સુધી ભાગવાનું? તો કે પોઈન્ટ બની જાય, નાની સંખ્યા હોય એટલે છોડી દેવાનું. પછી સૂત્ર લખવાનું, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. પહેલું સ્ટેપ બાકી. ફરીથી હવે આગળ બીજું ફરીથી ભાજક લેવાનું, 90 વડે ભાગવાનું. તો 90 * 90 કેટલા વધ્યા? 45. ફરીથી 90 ને શાના વડે? ભાજકને શેષ વડે ભાગતા જાઓ. 90 ને શાના વડે ભાગવાનું? 45. 45 * 2 90. એક સ્ટેજ એવો આવશે કે અહીંયા શું થઈ જશે? 0. અને 0 થઈ જાય એટલે સમજો કે દાખલો પૂરો. શેષ શું છે થઈ ગઈ? એ વખતે જે ભાજક હોય શું કહેવાય? તો આ કઈ રીતે શોધી કે આપણે યુક્લિડની ભાગ પ્રમેય દ્વારા ગુસા આપણે અલગ અલગ કરીએ છીએ તે પણ શોધાય. 135 નો અલગ શોધાય, 225 135 અને 225 નો અલગ ગુસા શોધતા તો એમ બી ગુસા શોધાય અવિભાજ્ય હોય એવી રીતે. આ કઈ રીતે કરીએ છીએ? યુક્લિડની ભાગ. ખ્યાલ આવી ગયો? બીજો જોઈએ. બીજો શું આપેલો છે? 867 અને 255. 867 અને 255. મોટી સંખ્યા કઈ છે? 867. નાની સંખ્યા 255. તો મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું. તો 867 ને 225 વડે ભાગવાનું. ભાગાકાર કરતા જવાનું. આનાથી વધી ના જાય ત્યાં સુધી જોવાનું. તો આપણે જો 225 ના ડબલ કરીએ તો 450. 225 ના 3 ગણા કરીએ તો 675. 225 ના 4 ગણા કરીએ તો 1000 થઈ જાય, વધી જાય છે. તો 225 ના 3 ભાગ ચલાવો. 5 * 15 = 6 અને 3 7 અને 3 6 બસ 625 * 75. 675 આયા 5 બાકી. 7 માંથી 5 જાય તો 2. અહીંયા 6 માંથી 7 ના જાય એટલે 7 અને 10. 16 માંથી 7 8 9 10 11 12 13 14 15 16 9. 7 માંથી 6 જાય તો 1. કેટલા વધે? 192. હવે શું લખવાનું? 867 બરાબર 225 ગુણ્યા 3 વત્તા 105. કેમ હું ભાગાકાર ના કરવા? આપણે એક એકના સંખ્યા કેવી છે લખી? ચલો સ્ટેપ લખાઈ ગયું. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ થશે. હવે ફરીથી પાછું. હવે ભાજક બદલી ગયું. કયો થઈ ગયો? 225. શાના વડે ભાગવાનું? 192. 225 ને 192. 192 ના ડબલ કરીએ તો 384 થઈ જાય, વધી જાય તો 192 * 105. 8 માંથી 2 જાય તો 3. 12 માંથી 9 જાય તો 3. 3 × 5 9 10 11 12 10 12 નો આવીશ 25 ને 38. આપણે એક મિનિટ અહીંયા એક પેપર દીધો એટલે અહીંયા 10 ને 12 9 10 ને 12 192 તો 3 × 2 5 9 10 11 12 1 21. તો કેટલા આવ્યા? હવે અહીંયા શું લખવાનું છે? ભાજક શું છે આપણું? 225. 255. જો આપણે અહીંયા થોડી ભૂલ કરી છે રકમમાં. 255 છે 25 નથી. તો અહીંયા ચેન્જ થશે. આપણે 255 રકમ છે જોડો બરોબર છે. 867 ને 7 વડે ભાગવાનું છે 255 વડે. 225 નથી, 255 છે. તો 255 ને ડબલ કરીએ તો આપણે કર્યું તે પ્રમાણે 255 ને 3 વડે ગુણીએ. 5 × 15 5 × 15 ને 16 ને 3 × 6 665. 7 માંથી 5 જાય તો 2. 6 માંથી 6 જાય 0. 8 માંથી 6 જાય તો 2. શું લખીશું? 867 બરાબર 255 ગુણ્યા 3 વત્તા 202. ઓકે. હવે ફરીથી પાછું. હવે કોને ભાગવાના? 255. શાના વડે ભાગવાના? 202 વડે. તો 255 ભાગ્યા 202 તો 202 * 202. 5 માંથી 2 જાય તો 3. 53. અહીંયા 5 × 15 5 × 15 ને 16 નો છગડો વધી 1 3 × 6 ને 7 7 102. તો 255 ને 102 વડે ભાગીએ. 102 જો 102 ના ડબલ કરીએ તો કેટલા થઈ જાય? 204 થઈ જશે. તો 102 * 2 તો 204. 5 માંથી 4 જાય તો 1 51. શું લખીશું અહીંયા? 102 ગુણ્યા 2 વત્તા 51. પહેલા કોને
જે મોટી સંખ્યા હોય નાની સંખ્યા વડે ભાગવાનું. તો 867 ને 255 વડે ભાગવાના. તો 255 ગુણ્યા 3 ક્યાં સુધી ભાગવાના? આનાથી વધી ના જાય. તો 4 વધી જાય છે તો 3 લીધા તો કેટલા વધ્યા? 102. તો શું લખવાનું? ભાજ્ય બરાબર ભાજ્ય ગુણ્યા ભાગફળ. ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા શેષ કેટલી વધી? 102. હવે ફરીથી ભાજક બદલાઈ ગયું. કયું લેવાનું? 255. સાના વડે ભાગવાનું? 102 વડે. તો 255 102 વડે ભાગો તો 102 ના ડબલ 204. કેટલા વધ્યા? 51. હવે ફરીથી પાછું ભાજક કયો થશે? 102. સાના વડે ભાગવાના? 51 વડે. તો જો 51 ગુણ્યા 2 થઈ જશે અને શેષ શું આવી ગઈ? 0. તો અહીંયા શેષ શું થઈ ગઈ? 0. જ્યારે શેષ શૂન્ય થવી જોઈએ તમારે ભૂલ હોય ને તો પકડાઈ જશે. શેષ શૂન્ય થઈ જશે. અને શેષ શૂન્ય થાય એટલે પછી આગળ ભાગ ના ચાલે. તો આ જે ભાજક વધ્યો, આ જે ભાજક વધે શું કહેવાય? ગુસા. તો ગુસા 867 255 બરાબર 45. તો આ થઈ ગઈ તમારી યુક્લિડની ભાગફળ વિધિથી ગુસા શોધો. ફરી એક વખત સમજી લેજો. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો. તો 867 ને નાની સંખ્યા 255 વડે ભાગો. ક્યાં સુધી ભાગવાનું? તેનાથી વધી ના જાય ત્યાં સુધી. પછી જોઈ લેવાનું કે ભાગ 102 નાની સંખ્યા આવી ગઈ. પછી આગળ જવાનું નથી. હવે આ ભાજ્ય કહેવાય. આ ભાજક, આ ભાગફળ શેષ. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ લખી આપ્યું છે. આ સાઈડ વાળા લખવા કરવાનું. હવે ભાજક બદલાઈ ગયું 255. અને સાના વડે ભાગવાનું? તો કે 102 વડે. તો 255 ને 102 વડે ભાગો. તો 200 કેટલા વધ્યા? 51. તો 255 બરાબર 102 ગુણ્યા 2 વત્તા 1. ભાજક શું થઈ જશે હવે? 102. સાના વડે ભાગવાનું? 51 વડે. તો 51 ગુણ્યા 2 104. કઈ ના બધું શેષ શૂન્ય. શેષ શૂન્ય આવશે જ. તમારે ભૂલ થઈ તો પકડી જાય કે શેષ શૂન્ય આવી જોઈએ. શેષ શૂન્ય થઈ જાય તો છેલ્લે જે b વધે એ બરાબર bq + r જે b વધે એને આપણે શું કહેવાનું? એનો ગુસા. તો આ થઈ ગઈ યુક્લિડની ભાગફળ વિધિથી ગુસા શોધો. 1.1 ની અંદર આપેલા દાખલામાં છે. ત્યાર પછી p/q શોધો. આ આપણે મિત્રો નવમામાં શીખી ગયા છે. p/q શોધો. ચલો દાખલો નંબર 0.35 તો પહેલા આપણે x ધારવાનું 0.35 એને શું ધારવાનું? x પછી બાર કાઢવાનું. બાર કાઢવાનો મતલબ કયા બે આંકડા રિપીટ થાય છે? 35 અને બે વખત લખવાની અને પછી ડેશ ડેશ. બાર કાઢીએ એટલે શું થઈ જાય? ડેશ ડેશ. આનો મતલબ 35 રિપીટ થાય છે. તો 0.35 બીજી એક વખત 35 લખી છોડી દે ડેશ ડેશ. હવે જેટલા સંખ્યા ઉપર બાર હોય, કેટલી સંખ્યા ઉપર છે? તો કે 2. તો એક સંખ્યા ઉપર 12 હોય તો 10 વડે ગુણવાનું. બે સંખ્યા ઉપર 12 હોય તો 100 વડે. ત્રણ સંખ્યા ઉપર હોય તો 1000. અહીંયા કેટલી સંખ્યા ઉપર છે? 2. તો બંને બાજુ કેટલા વડે ગુણવાનું? 100. 100 ને શું કહેવાય? 10 ની 2 ઘાત ગુણતા. આને ગુણીએ તો 10 100 ગુણ્યા x. અહીંયા પણ 100 ગુણ્યા 0.35 આ તો શું થઈ જશે? 100x. અહીંયા 100 વડે ગુણીએ એનો મતલબ શું? પોઈન્ટ પાછળ ખસવાનું. કેટલા મિનિટા જઈને 2 તો 2 પોઈન્ટ પાછળ ખસવાનું. તો શું થઈ જશે? 35.35 ડેશ 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 ડેશ. આને નંબર આપવાનો પહેલા x ધારવાનું, પછી 12 કાઢવાના એટલે આંકડો રિપીટ કરવાનો. એને નંબર 1 આપવાનો. જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલા વડે ગુણવાનું. 10 ની ઘાત હોય. એક હોય તો 10 ની 1 ઘાત હોય. બે હોય તો 10 ની 2 ઘાત. ત્રણ સંખ્યા ઉપર હોય તો 10 ની 3 ઘાત. અહીંયા બે સંખ્યા ઉપર છે એટલે 10 ની 2 ઘાત 100 વડે ગુણવાનું. 100 ગુણ્યા x અહીંયા પણ 100 ગુણ્યા x એટલે 100x. અહીંયા 100 વડે ગુણવાના મતલબ પોઈન્ટ છે બે આંકડા ખસવાનું. કેટલા મીંડા હોય એટલે પોઈન્ટ ખસવાના. તો 1 નહીં 2. હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવાનું. 2 માંથી 1 બાદ. મોટાથી નાનું બાદ કરવાનું. ડાબી બાજુની બાદ કરવી ડાબી બાજુ. તો 100x - x. આ બંને પરિણામ છે તેના. ડાબી બાજુની ડાબી બાજુ, જમણી બાજુની જમણી બાજુ. 35.35 ડેશ 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 માઈનસ 0.35 ડેશ ડેશ ડેશ. હવે જો પોઈન્ટ પછી અહીંયા 35 પોઈન્ટ પછી 35 ઉડી ગયા. તો આગળ શું વધ્યા? 35 - 0 એટલે કેટલા વધે? 35. અહીંયા 100 માંથી x જાય તો કેટલા વધશે? 99. 100x માંથી 1x જાય તો 99x. પોઈન્ટ પછીની સરખી સંખ્યા ઉડી ગઈ. 35 આગળ છે, અહીંયા પાછળ 0 છે. તો 35 માંથી 0 જાય એટલે 35. x શોધવો હોય તો ગુણાકારના 99 ક્યાં જશે? નીચે. 35/99. આ કયું સ્વરૂપ કહેવાય? p/q સ્વરૂપ. તો આવા દાખલા પણ
પૂછી શકે છે p/q સ્વરૂપ. એકને x ધારવાનું, જેટલા ઉપર 12 હોય એટલી 10 ની ઘાત વડે ગુણવાનું, પરિણામ 2, પરિણામ 1, પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવાનું, ડાબી બાજુ બાદ બાકી ડાબી બાજુ, જમણી બાજુની બાદ બાકી જમણી બાજુ, અને પછી એને સાદું કરી દેવાનું. બીજો દાખલો બીજો છે 1.325 ઉપર 1.325 આને શું ધારીએ છે આપણે પહેલા x પર રીસર જોઈ લેજો મિત્રો, આને x ધારવાનું, પછી બાર કાઢવાના. તો જેટલી આ સંખ્યા ઉપર 12 લખી હોય એને રિપીટ કરવાનો. 325 ઉપર 12 છે તો 325 રિપીટ અને એને નંબર આપવાનો 1. પરિણામ 1 થઈ ગયું. હવે કેટલા વડે ગુણવાનું? તો કેટલી સંખ્યા ઉપર 12 દોરેલું છે કે 3 સંખ્યા ઉપર, તો કેટલા વડે ગુણવાનું? 10 ની 3 ઘાત. બંને બાજુ 10 ની 3 ઘાત વડે ગુણતા. 10 ની 3 ઘાત એટલે કેટલા કહેવાય? 1000. તો 1000 ગુણ્યા x, 1000 ગુણ્યા 1.325 આને નંબર આપીશું 2 છે. 1000 ગુણ્યા x એટલે 1000x. અહીંયા ગુણવાનું મતલબ પોઈન્ટ ખસવાનું. કેટલા બિંદા છે? 3. તો 3 પોઈન્ટ ખસવાનું. તો અહીંથી આપણે પોઈન્ટ શરૂઆત કરીએ તો 1 2 અને 3. તો કેટલા આવી ગયું? 1325.325 અને નંબર આપવાનો 2. શું કર્યું મેં? પહેલા x કાઢ્યો, પછી 12 કાઢવાના. 12 કાઢવાનો એટલે જેટલી સંખ્યા ઉપર 12 લીટી દોરી હોય એને રિપીટ કરવાનો, એને નંબર આપવાનો 1. કઈ રીતે ગુણવાનું? તો જેટલી સંખ્યા ઉપર 12 દોરેલો હોય એટલી 10 ની ઘાત. 1 ઉપર દોરેલો તો 10 ની 1 ઘાત એટલે 10. 2 ઉપર દોરેલો તો 10 ની 2 ઘાત એટલે 100. 3 ઉપર દોરેલો 10 ની 3 ઘાત એટલે 1000. ગુણવાનું બંનેને, આ બાજુ ગુણવાનું, આ બાજુ. તો 1000 ગુણ્યા x, અહીંયા 1000 ગુણ્યા x. અહીંયા ખાલી ભેગા થઈ ગયા. અહીંયા પોઈન્ટ કાપવાના, 3 પોઈન્ટ કાપવાના, 3 પોઈન્ટ પાછળ. હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ. ડાબી બાજુ વિભાગ બાકી ડાબી બાજુ 1000x - x. જમણી બાજુની જમણી બાજુ 13.25.325 માઈનસ 1.325 1000 માંથી 1 જાય તો 999x. અહીંયા જુઓ પોઈન્ટ પછી 325 પોઈન્ટ 325 તો સરખી સંખ્યા ઉડી ગઈ. તો શું બાકી રહ્યું? 1325 પોઈન્ટ ની આગળ અને અહીંયા શું બાકી રહ્યું? 1. તો 999x બરાબર 1 બાદ થાય તો 1324. ગુણાકારના 999 ભાગાકારમાં જાય તો 1324 ભાગ્યા 909. 4 2 6 7 8 9 1 10 છે. જો આને 2 વડે ઉપર નીચે નીચે ચાલે, 3 નીચે ચાલે, 5 નીચે ચાલે, તો આ એનું ફાઇનલ સ્વરૂપ છે. તો આને શું કહેવાય? p/q સ્વરૂપ. તો આ બીજી રીત આપણે જે નવમાં આવી ગઈ છે p/q સ્વરૂપમાં. x ધારો, 12 કાઢો એટલે રિપીટ કરો, જેટલી સંખ્યા ઉપર 12 હોય એટલી 10 ની ઘાત વડે ગુણો. પહેલા 1 નંબર આપો x ને, ઘાત વડે ગુણ્યા પછી એને નંબર આપો 2. 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું, ડાબી બાજુની બાદ બાકી ડાબી બાજુ, જમણી બાજુની જમણી બાજુ. અહીંયા જે બાદ થઈ લખો, અહીંયા પોઈન્ટ પછીની સરખી સંખ્યા ઉડી ગઈ, પોઈન્ટ આગળની બાદ બાકી કરવાની ખાલી, અને પછી ગુણાકારની સાથે સંખ્યા ભાગાકાર કરવાની છે. તો આ થઈ ગયું p/q સ્વરૂપ. જે આપણે તો અહીંયા આપણે બે થોડી રિપીટ કરવાની બાકી હતી. એક યુટિલિટી ભાગ લીધી અને p/q સ્વરૂપ. હવે જો મિત્રો પછીના દાખલા બધા આપણે ચલાયા છે, છતાં તમને હિન્ટ આપી દઉં તો વર્ગમૂળ 7 અસમય છે સાબિત કરો. તો આપણે શું કરીએ છીએ? પહેલા તેને ધારીએ છીએ. શું ધારવાનું? કે વર્ગમૂળ 7 સમય છે ધારીએ છીએ. હવે સમય હોય તો એને કયા સ્વરૂપમાં લખતા? આપણે a/b સ્વરૂપ. માં a b કેવા કહેવાય? અવિભાજ્ય પૂર્ણાંક. તેનો ગુસા કેટલો આવે? 1 આવે. અને ગુસા કેટલો આવવો જોઈએ? 1. તો પહેલા ધારતા કે વર્ગમૂળ 7 સમય છે, એવું ઊંધું લઈ સમજ કરાય. સમય છે કયા સ્વરૂપમાં લખવાનું? a/b. a b નો ગુસા કેટલો હોય? 1. ચોકડી ગુણાકાર કરવાનો. તો a બરાબર √7b. પછી બંને બાજુ વર્ગ કરવાના. તો a સ્ક્વેર બરાબર 7b². આપણે એક પ્રમેય જોયો તો કે જો એનો મતલબ શું થશે? a બરાબર bc થાય તો b ને શું કોનો હોય? હોય a નો. તો 7a² નો હોય. હવે આપણે જોયું કે p એક પ્રમેય લીધા તો p a² નો હોય તો p a નો પણ હોય. તો 7a નો હોય.
પછી આપણે ફરીથી પછી લેતા હતા, હવે શું લેતા હતા? a બરાબર 7c, અહીંયા પહેલા b હતું, હવે શું લેવાનું? c. આ કિંમત ફરીથી પાછી અહીંયા મૂકવાની, તો 7c નો સ્ક્વેર બરાબર 7b નો સ્ક્વેર, 49c સ્ક્વેર બરાબર 7b સ્ક્વેર, 7 વડે ભાગી નાખીએ તો 7c સ્ક્વેર બરાબર b સ્ક્વેર, આને આગળ લખી નાખીએ તો ફરીથી શું થશે? હવે 7 કોનો અવયવ થશે? b સ્ક્વેર નો, b સ્ક્વેર નો અવયવ, અને b સ્ક્વેર નો અવયવ તો કોનો થાય? 7a b નો અવયવ. હવે 7a નો પણ અવયવ, 7b નો અવયવ, એનો મતલબ બંનેનો ગુસા કેટલો મળ્યો? 7. પરંતુ આપણે ગુસા શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આપણી ધારણા વર્ગમૂળ 7 સમય છે ખોટી, માટે વર્ગમૂળ 7 કેવી છે? અસમય છે. ફિક્સ ફોર્મ્યુલા, ધારવાનો સમય a/b ગુસા 1, પછી ચોકડી ગુણાકાર વર્ગ કરો, તરત જ લખવાનું 7a સ્ક્વેર નો અવયવ માટે 7b સ્ક્વેર નો અવયવ. આ જ રીતે ફરીથી પાછું હવે a બરાબર 7 લીધું તો હવે શું લેવાનું? a બરાબર b ની જગ્યાએ શું લેવાનું? c, અને a ની કિંમત પાછી અહીંયા મૂકી દેવાની, અને એમાંથી શું થશે? આપણને b સ્ક્વેર બરાબર 7c સ્ક્વેર. તો 7a નો અવયવ આવ્યો, 7b નો પણ અવયવ આવે, એનો મતલબ 7a b બંનેનો અવયવ છે, એનો મતલબ બંનેનો ગુસા 7 છે, પરંતુ ગુસા તો કેટલો હોય? 1. માટે આપણી ધારણા ખોટી, માટે વર્ગમૂળ 7 સમય નથી પણ શું છે? અસમય છે. આના દાખલા આપણે શીખ્યા હતા. પછી 5 + 3 √2 આવો દાખલો. તો પહેલા શું લેવાનું? આપણે એને સમય છે લખીએ. શું લખીએ? પહેલા આપણે એને સમય છે. સમય છે તો કયા સ્વરૂપમાં લખવાનું? એને a/b સ્ક્વેર. કયા સ્વરૂપમાં લખવાનું? a/b. a b શું છે? પૂર્ણાંક છે. હવે આવા દાખલાનું શું કરવાનું? પહેલા વર્ગમૂળ વાળું પદ લેવા દે, એની સાથે જે સંખ્યા હોય એને ખસેડવાની. તો 5 ને આ બાજુ મૂકી દો, a/b - 5. હજુ આ ના અહીંયા લસા લેવા, b અહીંયા છે, b અહીંયા નથી તો કોઈ નાખવાનું, તો a - 5b/b. તો પહેલા 5 ને ખસેડ્યા, આમાં ત્યાં માઈનસ છે, લસા લઈ લો 5 લેવો. હવે કોણ ખસેડવાના છે? 5 અહીંયા આપણે ખસેડી દીધા, એટલે 3 √2 બધું. હવે કોણ છે? વર્ગમૂળની સાથે ગુણાકારમાં 3 ક્યાં જશે? પાછું ભાગાકારમાં, તો √2 બરાબર a - 5b. આ 3 નીચે આવી ગયા તો શું થઈ ગયા? 3b. જે સમય છે, કેમ સમય? તો કે a b 3 ને 5 શું છે? પૂર્ણાંક છે, અને પૂર્ણાંક સંખ્યાને શું કહીએ આપણે? સમય સંખ્યા. એનો મતલબ આ સમય આવી તો આ પણ શું કહેવાય? સમય. વર્ગમૂળ 2 સમય છે. પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 2 કેવું છે? અસમય છે. માટે આપણી જે ધારણા હતી કે 5 + 3 √2 સમય છે, કેવી થઈ? ખોટી થઈ. તો સમય નથી, માટે આ શું છે? અસમય. તો આવો દાખલો કોઈ પણ આવે તો પહેલા a/b સ્વરૂપમાં ધારવા, ત્યાં લખવાનું a b પૂર્ણાંકો છે, પછી વર્ગમૂળ વાળી સાથેની સંખ્યાને ખસેડવા, તો 3 √2 આ બાજુ જશે, તો a/b - 5. લસા લઈ લેવાનો, 5b/b. b અહીંયા ગુણી નાખવાનો અને બંનેનો લસા b. પછી ગુણાકાર હોય ભાગાકારની સાથે. હવે અહીંયા જો a b આપણે પૂર્ણાંક લીધા હતા, 3 ને 5 પણ શું કહેવાય? પૂર્ણાંક જ કહેવાય. એનો મતલબ આ પૂર્ણાંક સંખ્યાના સરળ બાદબાકી કરીએ તો પૂર્ણાંક જ મળે. તો આ સંખ્યા પૂર્ણાંક છે, માટે શું છે? સમય છે. તો આ સમય હોય તો આપણને શું કહેવાય? સમય. તો વર્ગમૂળ 2 સમય મળી આપણને. વર્ગમૂળ 2 આપણે જાણીએ છીએ કેવી છે? અસમય છે. એનો મતલબ આપણી ધારણા જે હતી સમયવાળી ખોટી છે, માટે આ શું છે? અસમય છે. તો બે રીત છે. આને પેલી રીતે પણ મેં શીખવાડ્યું, વર્ગમૂળ 2 પહેલા આખી અસમય સાબિત કરી દેવાની, પછી લખવાનું કે વર્ગમૂળ 2 અસમય, તો 3 √2 અસમય, અને 3 √2 અસમય, તો 5 + 3 √2 પણ અસમય. એ રીતે ગણો તો ચાલે, અને આ રીતે ગણો તો ચાલે. તો p/આ થઈ ગઈ અસમય સાબિત કરવાની બે રીતો. ત્યાર પછી ગુસા લસા સિમ્પલ એ તો તમને આવડે છે, 18 20 ને 24 નો એના આધારનો શોધવાનો. તો 2 9 બે ભાગમાં ચાલો 3 3 3 1, તો 18 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 20, 2 10, 2 5, 5 1, તો 20 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 24, 2 12, 2 6, 2 3 3 1, તો 24 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 4 8 24. હવે ગુસા. તો ગુસા કઈ રીતે લખતા હતા આપણે? તો કે ત્રણેયમાં હોય બધા લેવા. તો જુઓ 2 એક વખત છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે કાઢી દો. 3 અહીંયા છે, અહીંયા નથી એટલે નહીં આવે.
ત્રણેયમાં હોવું જોઈએ. અહીંયા છે પણ અહીંયા નથી એટલે નહીં આવે. બીજી વખતે 3 અહીંયા છે અહીંયા નથી એટલે નહીં આવે. 5 એટલા આમાં છે બંને નથી એટલે નહીં આવે. તો બધામાં હોય એવી કઈ સંખ્યા મળી? માત્ર 2. તેનો ગુસા શું કહેવાય? કે તો ગુસાનો મતલબ ત્રણેય સંખ્યામાં હોય બધી સંખ્યાઓ લેવાની એનો ગુણાકાર. તો ત્રણેયમાં હોય એવી કઈ સંખ્યા? માત્ર 2 જ એવી છે જે ત્રણેયમાં છે. બીજી કોઈ સંખ્યા ત્રણેયમાં નથી. હવે લસાઅ. તો લસાઅમાં શું લખવાનું? આપણે બધા અવયવ લખી નાખવાના. ધ્યાન રાખવાનું આવી ગયો ડબલ વખત નહીં લખવાનું. તો 2 * 3 * 3 લખી નાખીએ. હવે 2 આવી ગયો એટલે એક વખત આવી ગયો લખવાનો નથી. બીજી વખત બાકી છે તો લખવું પડે. પછી શું બાકી રહ્યું? 5. પછી જો 2 આવી ગયો પછી બીજી વખતે 2 પણ આવી ગયો. ત્રીજી વખત 2 બાકી છે અને 3 આવી ગયો છે તો ફરીથી લખવાનો નથી. તો શું થઈ ગયું આનું? 5 * 2 = 10, 3 * 2 = 6, 6 * 18, 18 * 2 = 36. 3 * 6 = 36 * 5 * 10 તો 360. આ એમ શું થઈ જાય? ગુસા. તો ગુસાનો મતલબ કે બધા જ અવયવ લખવાના. આવી ગયો ફરીથી રિપીટ કરવાનો નહીં. અહીંયા ત્રણેય એક વખત લખી દીધા. પછી અહીંયા જો મારે એક બગડો ઉપરનામાં આવી ગયો છે લખવાનું નહીં તો બીજો બગડો છે લખવો પડે. 5 લખવા. પછી અહીંયા જોવાનું કે 2 બગડા આવી ગયા તો 2 લખવામાંથી ત્રીજો છે તો લખવો પડે અને બાકી શું રહ્યું? તગડો કે આવી ગયો છે તો લખવાનો નથી. દરેક આંકડો એક વખત આવી જાય પછી એનો એક બીજી વખત આવે તો લખવો પડે. ત્રીજી વખત આવે તો પાછો લખવો પડે. આ થઈ ગુસા. આ તમે જાણો છો. છેલ્લે દશાંશ સ્વરૂપમાં 2/31/25. હવે દશાંશ સ્વરૂપમાં આપણે વાત કરી હતી કે છેદના અવયવ પાડવાના અને 2 ની અને 5 ના ઘાતમાં લાવવા. 31/25 એના અવયવ પાડીએ તો 5 એટલે 5 5 * 6 = 12, 5 * 10 5 * 25 5 * 25 = 125 5 * 25 5 * 25 કેટલા આયા? 2/5 ની 1 2 3 4 5. જો છેદમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા આવે તો આપણે શું લખીએ છીએ કે સામ દશાંશ સ્વરૂપ નથી એટલે એને ફેરવવામાં આવે નહીં. છેદમાં 2 અથવા 5 આવે અથવા 2 અને 5 બંને આવે તો સામ દશાંશ છે અને એને ફેરવવાનો શું નિયમ છે? જેટલી 5 ની ઘાત હોય એટલી 2 ની ઘાત કરવી પડે. તો અહીંયા 5 ની 5 છે તો સરખી કરવા માટે 2 ની પણ કેટલી લખવી પડે? 5. તો ઉપર પણ 2 ની 5 જેટલું નીચે ઉમેરીએ એટલું ઉમેરવું. શું યાદ રાખવાનું કે 2 ની અને 5 ની ઘાત છેદમાં 2 હોવું જોઈએ, 5 હોવું જોઈએ, બંનેની ઘાત સરખી હોવી જોઈએ. તો 5 છે એની 5 ઘાત 2 નથી તો 2 લખવાનું. ઘાત સરખી કરવા માટે 5 2 * 2 ની 5 ઘાત તો 2 * 2 = 4 * 2 = 8 * 16 = 32. નીચે 2 નો ઘાત બહાર કાઢી લેવાનો તો 5 * 2 12 ઘાત 32 * 2 = 64. નીચે 5 * 2 = 10 ની 5 ઘાત 10 ની 5 ઘાત એટલે 5 મિનિટ 1 2 3 4 5 અને આને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો 5 પોઈન્ટ કાપવા પડે તો 0.01 2 3 4 અને 5 જેટલી સંખ્યા હોય 5 1 2 3 4 5 તો 1 2 3 4 5 પછી પોઈન્ટ મૂકી દેવાનો. આ કઈ સ્વરૂપ થઈ ગયું? દશાંશ સ્વરૂપ થઈ ગયું. તો મિત્રો આ પહેલું ચેપ્ટર છે. દશાંશ સ્વરૂપ કેવી રીતનું પૂછાય, ગુસા લસા અવિભાજ્ય કેવી રીતે, પછી અસમય સાબિત કરો એક સિમ્પલ વર્ગ હોય અથવા એની સાથે સરળ બાદબાકી વાળું હોય તે પણ ક્યુ સ્વરૂપમાં ફેરવવાનું આવે કે યુક્લિડની બારબેટી. આ સિવાય જે પ્રૂવિંગ વાળા સાબિતી વાળા દાખલા છે આપણે અભ્યાસક્રમમાં બોર્ડમાં નથી પૂછાતા. મોટા ભાગની રીતો બધી જગ્યા પૂર્ણ થઈ. તમારે બધી રીતો રિપીટ કરવાની અને પ્રેક્ટિસ કરવાની એના માટે જેથી ટેસ્ટ આપણી સારી છે.